નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું બંધારણનો એક અગત્યનો ટોપિક, વિવિધ રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયમન ધારા, જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે અને તમને ખરેખર મેં બહુ જ મહત્વના જે પોઈન્ટ્સ હોય એને જ અલગ તારવ્યા છે, એટલે કે તમારું કામ મેં ખૂબ ઓછું કરી દીધું છે કે જે પૂછાય છે એ જ પોઈન્ટ્સ મેં અહીંયા નોટ કર્યા છે અને તમને હું એ જ ભણાવીશ। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીશું। સૌ પ્રથમ આવશે રેગ્યુલેટિંગ એક્ટ નિયમન ધારો 1773। આ ધારાનો હેતુ શું હતો? તો બ્રિટિશ સરકારને ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રિત કરવાનો હતો, બરાબર છે। આવો પ્રયત્ન પ્રથમવાર થયો હતો। એમાં કંપનીનું નિયામક મંડળ હતું, જે કંપનીના કાર્ય વિશે માહિતી કોને આપશે? તો બ્રિટિશ સરકારને। મહત્વનો પોઈન્ટ શું છે? તો રેગ્યુલેટિંગ એક્ટ હેઠળ ગવર્નર જનરલ ઓફ બંગાળ નું પદ અસ્તિત્વમાં આવ્યું અને પ્રથમ કોણ હતા ગવર્નર જનરલ ઓફ બંગાળ? તો વોરેન હેસ્ટિંગ્સ હતા, બરાબર। અને બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને પણ એમના હેઠળ મૂકી દેવાયા। પછી કેન્દ્રીયકરણની શરૂઆત પણ રેગ્યુલેટિંગ એક્ટ 1773 થી થઈ હતી અને 1774 રેગ્યુલેટિંગ એક્ટ હેઠળ જ કલકત્તામાં ફોર્ટ વિલિયમ ખાતે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। એમાં 1+3 એમ જજ હતા અને પ્રથમ જજ કોણ હતા? તો આલિઝા ઇમ્પે। પછી સીધા આપણે આવીશું 1784 પિટ્સ નો ધારો અધિનિયમ, આપણે જેને કહીએ છીએ એ। તો આ કાયદા હેઠળ રાજકીય અને વાણિજ્યિક કાર્યોને અલગ કરવામાં આવ્યા, એટલે કે દ્વૈત શાસન કહેવાયું, બરાબર। આ રીતે બ્રિટિશ સરકારને ભારતની બાબતો અને ભારતના વહીવટ ઉપર સર્વોચ્ચ હક આપવામાં આવ્યો। તો ઘણી વખત એવો પૂછે છે, કેવી રીતે પ્રશ્ન ડિઝાઇન થાય છે? ભારતની બાબતોમાં ભારતના વહીવટ ઉપર સર્વોચ્ચ હક કયા ધારા હેઠળ આપ્યા? તો પિટ્સ અધિનિયમ 1784 હેઠળ, ક્લિયર। પછી તેમજ આ કાયદા હેઠળ ભારતમાં બ્રિટિશ અધિપતિનો ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવ્યું। પછી આવશે સીધું ચાર્ટર એક્ટ 1833 હેઠળ, બરાબર। ત્યાં આવીશું આપણે સીધા ચાર્ટર એક્ટ 1833। તો એમાં શું હતું? તો આપણે જોઈ લઈશું વધારે ડિટેલ્સ મેઇન। તો ગવર્નર જનરલનો બંગાળના ગવર્નર જનરલનો હોદ્દો સમાપ્ત થઈ ગયો અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો। તો તમારે એ યાદ રાખવાનું છે, બે વસ્તુ યાદ રાખવાની છે, ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ પૂર્ણ થયું અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અસ્તિત્વમાં આવ્યું અને પ્રથમ કોણ હતું? તો લોર્ડ વિલિયમ બેન્ટિક, બરાબર। પછી એને બધા જે બોમ્બે અને મદ્રાસના ગવર્નરોના હક હતા એ બધા કોને આપ્યા? તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને મળી ગયા, ક્લિયર। તો તમારે આટલું જ યાદ રાખવાનું છે આમાં, બરાબર। પછી આવશે સીધું ચાર્ટર એક્ટ 1853, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કેમ? તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પરિષદમાં 6 ધારાકીય સભ્યો ઉમેરાયા, જેના કારણે અલગ ધારાકીય પરિષદ બની। અને કેમ અગત્યનું છે? તો એ કહું છું। ચાર્ટર એક્ટ 1853 મુજબ જ ભારતીય ધારાકીય પરિષદ અથવા તો કેન્દ્રીય ધારાકીય પરિષદ કહેવાય અને બ્રિટિશ સંસદ મુજબ કાર્ય કરતી થઈ, એટલા માટે। પછી આપણે સીધા આવીશું બ્રિટિશનું તાજનું શાસન, જે બહુ જ અગત્યનું ટોપિક છે। ક્યાં સુધી? તો 1858 થી 1947 બ્રિટિશ તાજનું શાસન વાળો, બરાબર। હવે એમાં અલગ અલગ એક્ટ છે, તો આપણે એ જોઈ લઈશું। સૌથી પહેલા આવશે ભારત સરકાર અધિનિયમ 1858। તો શું આવશે એમાં? બ્રિટિશ તાજનું શાસન ચાલુ થઈ ગયું, બરાબર। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું થયું અને બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું। ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને બદલે વાઇસરોય ઓફ ઇન્ડિયાનો હોદ્દો, તો સૌથી ક્લિયર થઈ ગયું। પહેલા નિયામક ધારો હતો એમાં ગવર્નર જનરલ ઓફ બેંગાલ, પછી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પિટ્સમાં, અને હવે સીધું આવશે વાઇસરોય ઓફ ઇન્ડિયા, અને કોણ બન્યા? તો લોર્ડ કેનિંગ। અગત્યનું છે અને ઘણી વખત પૂછાય છે કે કયા કાયદા હેઠળ બન્યા હતા, બરાબર। હવે એમાં જ આપણે બીજું જોઈશું, ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ, ભારતીય પરિષદ અધિનિયમ 1861। પહેલા 58 વાઇસરોય બની ગયા, પછી 1861 પર આવીશું। તો સત્તાનું વિકેન્દ્રીકરણ, બરાબર, સત્તાનું વિકેન્દ્રીકરણ થયું ક્યારથી? તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 થી, બરાબર છે। કટોકટી સમયે જાહેર કરવાની સત્તા આપી, બરાબર। તેમજ તેમાં પોર્ટફોલિયો સિસ્ટમને સ્થાન મળ્યું। કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું।
તો કયા હેઠળ? તો 1861 હેઠળ કાયદો બનાવવામાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું. અને એમાં જ લોર્ડ કેનિંગે કોની નિમણૂક કરી હતી? તો દિનકર રાય, સર દિનકર રાય, પટિયાલાના મહારાજા અને બનારસના મહારાજાની નિમણૂક કરી હતી. બરાબર છે? 1862 યાદ રાખજો, બહુ જ અગત્યનો પોઈન્ટ છે કે કયા એક્ટ હેઠળ એમની નિમણૂક થઈ હતી. તો ભારતીય પરિષદ અધિનિયમ 1861 હેઠળ. બરાબર, તાજનું શાસન. પછી સીધો આવશે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. તો ધારાકીય પરિષદનો વિસ્તાર. પછી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. તો બહુ જ અગત્યનું છે. તમને એને મોન્ટેમિલ્લો સુધારા કહી શકો છો, રાઈટ? મોર્લે મિન્ટો સુધારા કહી શકો છો. મોર્લે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને મિન્ટો વાઇસરોય હતા, રાઈટ? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 બહુ જ અગત્યનું છે. એનું બીજું નામ મોર્લે મિન્ટો સુધારા. એમાં શું હતું? તો અલગ મતદાર મંડળને મંજૂરી આપી. એટલે જ તેમને શું કહેવાય છે? સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા. કોમ્યુનલ કહી શકો છો, રાઈટ? કે બે ભાગ પાડી દીધા એમણે. બરાબર છે? મોર્લે મિન્ટો એટલે એમને શું કહેવાય છે? તો સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા કહેવાય છે. પ્રથમવાર પાર્ટી અને વાઇસરોયના કારોબારી પરિષદમાં ભાગ લેવાની જોગવાઈ કરવામાં આવી. અને પ્રથમ કોણ બન્યું કાયદાનું સભ્ય? 1909 તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. કોણ બન્યું? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા કાયદામાં જોડાનારા. બરાબર, કાયદા સભાના સભ્ય તરીકે. કયા અધિનિયમ હેઠળ? મોર્લે મિન્ટો સુધારા અથવા તો 1909 ના સુધારા. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, રાઈટ? એટલું તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર છે પીવાયક્યુ માં. હવે આગળ વધી જઈશું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990, રાઈટ? તો એને બીજું શું કહેવાય છે? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. શું નામ છે એનું? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. વિકેન્દ્રીકરણની શરૂઆત. દ્વિગૃહી સભાઓ. દ્વિગૃહી એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. બરાબર, 1919 વાળો અધિનિયમ છે ભારતનો. ભારત સરકારનો 1919 નો અધિનિયમમાં દ્વિગૃહી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. અને નવો હોય 1909 તો મોર્લે મિન્ટો અને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ. બરાબર, કોમ્યુનલ. પછી 1919 માં પણ પ્રથમવાર મતાધિકાર આપવામાં આવ્યો, જેમાં સંપત્તિ, શિક્ષણ પર મત આપવાનો હક હતો. બરાબર છે? પછી સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર વધ્યો. શીખ, ભારતીય, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન વગેરે માટે અલગ મતદાર મંડળની જોગવાઈ. તો અલગ મતદાર મંડળ ક્યારે આવ્યું? 1919. એ સિવાય કેન્દ્રીય સેવા જાહેર સેવા આયોગ પણ 1919 માં બન્યું. ક્લિયર? 1919 માં કેન્દ્રીય સેવા આયોગ બન્યું. પછી એમાં જ સાયમન કમિશન, 7 સભ્યોનું બનેલું સાયમન કમિશન નિમાયું. અને ગોળમેજી પરિષદ પણ 1919 વાળા દરમિયાન યોજાઈ હતી, રાઈટ? તેમજ ભારતીય સરકાર અધિનિયમ 1935 પણ તૈયાર કરવામાં આવ્યો હતો. સાયમન કમિશન તમને ખબર છે કોનું મૃત્યુ થયું હતું? લાલા લજપત રાયનું સાયમન કમિશનનો વિરોધ કરતા ઘવાયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. બરાબર છે? એ યાદ રાખજો. સાયમન કમિશન 7 સભ્યોનું બનેલું હતું. ભારતીય બંધારણ માટે વિચાર કરવા બનાવવાના માટે આવ્યા હતા અને એટલા માટે જ એમનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ 1932 માં બ્રિટિશ પ્રધાનમંત્રી મેકડોનાલ્ડ અનુસૂચિત જાતિ માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરી, પરંતુ ગાંધીજીના કારણે તેને કેન્સલ કરવામાં આવી. પુના પેક્ટ. શું યાદ રાખવાનું છે તમારે? પુના પેક્ટ યાદ રાખવાના છે. પછી આવશે 1935 ભારત સરકાર અધિનિયમ 1935. તો દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ થઈ ગઈ. સ્ત્રીઓ અને કામદારો માટે અલગ મતદાર મંડળ. પછી 11 માંથી 6 દ્વિગૃહી ધારાસભાની જોગવાઈ કરી. આ પ્રાર્થના ખોટું લખાયેલું છે, બાય મિસ્ટેક આવ્યું છે. બરાબર, 11 માંથી 6 ને દ્વિગૃહી, ગૃહી પણ નહીં, ગૃહી ધારાસભાની જોગવાઈ કરવામાં આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ કોર્ટ અને 2 કે વધુ પ્રાંતો માટે સંયુક્ત જાહેર સેવા આયોગ, એની પણ રચના કરવામાં આવી. બરાબર છે? ક્યારે? તો ભારત સરકાર અધિનિયમ 1935. આરબીઆઈ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, તમારે આરબીઆઈ યાદ રાખવાનું છે કે આરબીઆઈ ની સ્થાપના બરાબર છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને બહુ જ પૂછાતો પ્રશ્ન જે તમને આવડતો જ હશે. પછી છેલ્લે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, ભારત અને પાકિસ્તાન એમ ડોમિનિયન સ્ટેટ બે તૈયાર થયા. બરાબર. દેશી રજવાડાઓને સ્વતંત્રતા આપવામાં આવી. તે ભારત અથવા પાકિસ્તાન જેમાં ઈચ્છે તેમાં જોડાઈ શકે છે. અને વચગાળાની સરકાર રચાઈ. બરાબર છે. તો આ જે મુખ્ય અધિનિયમો છે બંધારણમાં જે આપેલા છે એ અધિનિયમોને આધીન જે આપણું બંધારણ રચાયું છે એની હતી મસ્ત મજાની શોર્ટ એન્ડ સ્વીટ માહિતી, જે તમારી તલાટીની પરીક્ષા હશે કે કોન્સ્ટેબલની હશે કે કોઈ પણ પરીક્ષા હશે એમાં તમને ખરેખર એક વખત તમે આજ વાંચીને જોશો ને તો તમારો 1 માર્ક ક્યાંય નહીં જાય એની હું ગેરંટી આપું છું. અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ, જેથી તમારે ફરીથી રિવિઝન કરવું હોય તો સરળતા રહે. ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો હવે મને રજા આપશો. હવે ફરીથી હું મસ્ત મજાનો વિડીયો લઈને ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર થઈ જઈશ. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ નાઇસ ડે. એન્ડ હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.